આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપને ભાદરવા વદ ઇન્દિરા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય ની કથા ખૂબ જ ભાવથી હેતપૂર્વક સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે મધુદૈત્યને મારનારા કૃષ્ણ ભગવાન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો। ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા, ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષને વિશે ઇન્દિરા નામે પ્રસિદ્ધ એકાદશી આવે છે। આ ઇન્દિરા એકાદશીના સામર્થ્યથી મોટું પાપ નાશ પામે છે। આ એકાદશી નીચ યોનિમાં ગયેલા એટલે નીચ જાતિમાં અવતરેલા પિતૃઓને ગતિ દેનારી છે। માટે હે યુધિષ્ઠિર રાજા, તું સાવધાન થઈને પાપને હણનારી એવી આ એકાદશીની કથાને સાંભળ, કે જે કથાના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। પૂર્વે સતયુગને વિશે શત્રુનો નાશ કરનારો રાજા હતો, કે જે રાજાનું નામ ઇન્દ્રસેન હતું। તે ઇન્દ્રસેન નામે રાજા માહિષ્મતીપુરી પ્રત્યે ધર્મ તથા યશ વડે યુક્ત એવો રાજ્ય કરતો હતો। પુત્ર તથા પૌત્રવાળો, ધાન્યવાળો ને વિષ્ણુની ભક્તિ માંગ પરાયણ એવો તે ઇન્દ્રસેન રાજા માહિષ્મતીપુરીનો અધિપતિ હતો। તે ઇન્દ્રસેન રાજા મોક્ષને દેનારા વિષ્ણુના નામનો જપ કરતો તથા અધ્યાત્મને વિચારતો થકો ધ્યાન વડે કાળ નિર્ગમન કરતો હતો। એક દિવસે તે ઇન્દ્રસેન રાજા સભામાં જઈને સુખથી બેઠા હતા, એવામાં બુદ્ધિમાન નારદ મુનિ આકાશ માર્ગેથી ઉતરીને તે રાજાની સભામાં ગયા। નારદ મુનિને આવતા જોઈને તે ઇન્દ્રસેન રાજા આસન ઉપરથી ઊભા થઈ સામા જઈ બે હાથ જોડી પૂજાની સામગ્રીથી વિધિ પ્રમાણે પૂજા કરીને પછી આસને બેસાડ્યા। એ રીતે ઇન્દ્રસેન રાજાએ આસન ઉપર બેસાડ્યાથી સુખી કરીને બેઠેલા એવા તે નારદ મુનિ ઉત્તમ એવા તે ઇન્દ્રસેન રાજા પ્રત્યે બોલ્યા, હે રાજા ઇન્દ્રસેન, તમારા સાતે અંગો તો કુશળ રીતે વર્તે છે કે? તમારી બુદ્ધિ ધર્મને વિશે પરાયણ છે કે? અને તમને વિષ્ણુની ભક્તિમાં પ્રીતિ થાય છે કે? આ પ્રમાણે દેવઋષિ નારદજીનું વચન સાંભળીને ઇન્દ્રસેન રાજાએ કહ્યું। ઇન્દ્રસેન કહે છે, હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ, તમારી પ્રસન્નતાથી મારું સર્વ સ્થળે કુશળ છે। આજે તમારા દર્શનથી મારા યજ્ઞની સઘળી ક્રિયાઓ સફળ થઈ। હે વિપ્રર્ષિ નારદજી, કૃપા કરીને તમે તમારા આગમનનું કારણ મને કહી બતાવો। આવું ઇન્દ્રસેન રાજાનું વચન સાંભળીને દેવર્ષિ નારદ નીચે પ્રમાણે વાક્ય બોલ્યા। નારદજી બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રસેન, વિસ્મય પમાડનારું મારું વચન સાંભળ। હું ફરતો થકો બ્રહ્મલોકમાં ગયો હતો અને બ્રહ્મલોકમાંથી યમના લોકમાં ગયો હતો। ત્યાં યમ રાજાએ ભક્તિથી મારી પૂજા કર્યા બાદ હું ઉત્તમ આસન પર બેઠો। તે પછી ધર્મશીલ અને સત્યવાન રાજાઓ સૂર્યના પુત્ર યમને સેવતા હતા। ત્યાં બહુ પુણ્ય કરનારા એવા તમારા પિતાને વ્રત કરવામાં જે થોડી ખામી રહી ગઈ હશે તે ખામીના દોષોથી યમની સભામાં બેઠેલા જોયા। હે જનોના ઈશ્વર ઇન્દ્રસેન, તે તારા પિતાએ મને જે સંદેશો કહ્યો છે તે તું સાંભળ। તે તારા પિતાએ મને કહ્યું છે કે, હે બ્રાહ્મણ, ઇન્દ્રસેન એવા નામથી પ્રસિદ્ધ માહિષ્મતીપુરીનો જે રાજા થયો છે તે રાજાની આગળ મારા પૂર્વજન્મમાં કંઈ પણ વિઘ્ન થવાને લીધે હું
યમરાજાની સમીપમાં રહું છું. તે કહે જો માટે હે પુત્ર, તું ઇન્દિરા એકાદશીના વ્રતના દાનથી મને સ્વર્ગની અંદર મોકલ, અર્થાત ઇન્દિરા એકાદશીના વ્રતનું ફળ આપે, એટલે હું સ્વર્ગમાં જાઉં. આ પ્રમાણે તમારા પિતાએ મને કહીને તમારી પાસે મોકલ્યો છે. તેથી હે પૃથ્વીના ઇન્દ્રસેન રાજા, તે સંદેશો કહેવા સારું હું તમારી પાસે આવ્યો છું. માટે હે રાજા, તું તારા પિતાને સ્વર્ગમાં જવા સારું ઇન્દિરા એકાદશીનું વ્રત કર. તે વ્રતના મહિમાથી તારા પિતા સ્વર્ગમાં જશે. તે સાંભળીને ઇન્દ્રસેન રાજા પૂછવા લાગ્યા કે હે ભગવાન, કયા માસના, કયા પક્ષની, કઈ તિથિને વિશે ઇન્દિરા એકાદશી આવે છે, તથા કઈ વિધિ વડે તે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું, તે તમે પ્રસન્ન થઈને કહો. ત્યારે નારદજી બોલ્યા, હે ઇન્દ્રસેન રાજા, આ ઇન્દિરા એકાદશીના વ્રતનો શુભ એવો વિધિ હું તને કહું છું, તે સાંભળ. હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષની કલ્યાણકારી દશમ નામની તિથિને દિવસે સવારના પહોરમાં શ્રદ્ધાવાળા મન વડે કરીને સ્નાન કરવું, પછી મધ્યાહન સમયે બહારના જળમાં સ્નાન કરી પિતૃઓની પ્રીતિ માટે શ્રદ્ધા સહિત સ્નાન કરવું. તે પછી એક વખત ભોજન કરીને રાત્રે પૃથ્વી પર સૂવું. પછી નિર્મળ સવાર થાય એટલે એકાદશીને દિવસે પ્રથમ દાંતણ કરીને પછી મોઢું ધોવું. ત્યારબાદ ભક્તિ ભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો. હે વિનાશ રહિત, હે કમળના સરખા નેત્રવાળા, આજે હું નિરાહાર રહીશ, સર્વ સુખોનો ત્યાગ કરીશ અને આવતીકાલે જમીશ. માટે હે પ્રભુ, તમે મારું રક્ષણ કરશો. આવો નિયમ લઈ મધ્યાહન વખતે શાલિગ્રામ શિલા વિષ્ણુની મૂર્તિની આગળ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરી તેમને સારી રીતે પૂજીને દક્ષિણાઓથી સંતુષ્ટ કરેલા શુદ્ધ બ્રાહ્મણોને જમાડવા. પછી ડાહ્યા મનુષ્યે પિતૃઓની શેષને સૂંઘીને ગાયને ખવડાવી તથા ધૂપ, ચંદન વગેરેથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. પછી રાતના વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરવું અને બારસને દિવસે સવારના પહોરમાં ભક્તિ વડે શ્રી હરિ ભગવાનનું પૂજન કરી વિપ્રોને, બ્રાહ્મણોને જમાડીને પછી પોતે ભાઈઓ, દોહિત્રો અને પુત્રો વગેરેની સાથે વાણીને નિયમમાં રાખીને ભોજન જમવું, અર્થાત કોઈને પણ કટુ વચન ન કહેતા જમવું. હે રાજા, આળસ રહિત આ વિધિથી તમે વ્રત કરો. હે પૃથ્વીના પતિ, આ વ્રતના પ્રભાવને લીધે તમારા પિતૃઓ વિષ્ણુ લોકમાં જશે. હે યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે તે ઇન્દ્રસેન રાજાને વ્રતનો વિધિ કહીને નારદ મુનિ અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ રાણી, પુત્રી અને ચાકરો સાથે ઇન્દ્રસેન રાજાએ નારદજીના કહેવા પ્રમાણે, અર્થાત નારદજીએ બતાવેલા વિધિ પુરસ્સર આ ઉત્તમ વ્રત કર્યું. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, આ વ્રતના કરવાથી સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તે જ વખતે તે ઇન્દ્રસેન રાજાનો પિતા પણ ગરુડની ઉપર બેસીને વિષ્ણુ લોકમાં ગયો અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ શત્રુ રહિત નિષ્કંટક રાજય કરી પુત્રને ગાદી ઉપર બેસાડીને પોતે પણ સ્વર્ગમાં ગયો. આવી રીતનું આ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય મેં તારી આગળ કહ્યું. આ ઇન્દિરા એકાદશીનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. વળી આ લોકમાંના સર્વ સુખો ભોગવીને ઘણા કાળ સુધી વિષ્ણુના લોકમાં વાસ કરે છે. એ પ્રમાણે શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણને વિશે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની
ઇન્દિરા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. આમ આપણે ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનું વ્રત, વિધિ અને મહાત્મ્યની કથા ભાવથી સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.